hope you all are doing well. See, in previous lectures આપણે characteristics since last two lectures આપણે characteristics જે છે એ ડિસ્કસ કરતા આવીએ છીએ બરાબર. આ લેક્ચરમાં પણ જેટલા પણ રિમેઇનિંગ characteristics છે એ આપણે ડિસ્કસ કરશું એઝ વેલ એઝ બિઝનેસ એન્વાયરમેન્ટ અને બિઝનેસ એન્વાયરમેન્ટના એલિમેન્ટ્સ જે છે એ પણ ડિસ્કસ કરશું. ફાઇન. સી લાસ્ટ લેક્ચરમાં 4 characteristics આપણે ડિસ્કસ કરેલા હતા. મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ, પ્રોડક્શન એન્ડ એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, ક્રિએટિંગ યુટિલિટી એન્ડ ક્રિએટિંગ ડિમાન્ડ. ફાઇન. સી આ લેક્ચરમાં નેક્સ્ટ જેટલા પણ રિમેઇનિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે એઝ વેલ એઝ બિઝનેસ એન્વાયરમેન્ટ જે છે એની ડેફિનેશન અને એના એલિમેન્ટ્સ. ફાઇન. લેટ અસ ડિસ્કસ. ઇટ ઇઝ અ સિસ્ટમ. સી નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સની અંદર તમને એક વસ્તુ આપેલી છે, મોડર્ન બિઝનેસ ઇઝ અ ટોટલ સિસ્ટમ. સી એક વસ્તુ છે કે સિસ્ટમ અને સિસ્ટમેટાઇઝડ બોડી બરાબર. દરેક બિઝનેસ જે છે એ એક સિસ્ટમેટાઇઝ બોડી હોય છે જેની અંદર સો મેની એલિમેન્ટ્સ આપણે ઇન્વોલ્વ કરેલા હોય. કેવી રીતે? તો કે સિમ્પલી એક બિઝનેસમાં તમને બહુ એક નાનું એવું એક્ઝામ્પલ આપું છું, બહુ મોટી વસ્તુ પણ નથી કહેતી. એક દુકાન, સિમ્પલી એક શોપ હોય ને એને તમે કદાચ બિઝનેસ કન્સિડર કરો ને તો એ શોપની અંદર પણ કેટલી બધી વસ્તુઓ હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે કોઈ ગ્રોસરી શોપ છે બરાબર, એક સિમ્પલ કરિયાણાની દુકાન છે. તો એ કરિયાણાની દુકાન જે છે એની અંદર પણ તમારે ડે ટુ ડે બેઝિસ ઉપર એનાલિસિસ કરવાથી માંડી એ અકોર્ડિંગ ટુ વસ્તુઓ મંગાવવાથી લઈ અને કન્ઝ્યુમર્સ એ વસ્તુને કેટલા ટાઈમ પીરિયડ સુધીમાં તમારી પાસેથી પરચેસ કરીને જાય છે એ સુધીની આખી સિસ્ટમ એ એક નાની એવી શોપની અંદર પણ ઇન્વોલ્વ હોય છે. તમે જોતા હશો કે તમારા ઘરની આસપાસ જેટલી પણ ગ્રોસરી શોપ છે એમાં જે કોઈ પણ સપ્લાયર હોય બરાબર, બાલાજીવાળો છે કે ગોપાલ નમકીનવાળા છે કે પછી કોઈ પણ બરાબર સપ્લાયર જે છે એ આવતા હોય. તમે પેલી રિક્ષો જોઈ હશે બરાબર, એ રિક્ષાવાળા જે છે એ પૂછવા આવતા હોય અને એની પાસે એક લિસ્ટ હોય. એ લિસ્ટ અકોર્ડિંગ ટુ એ લોકો સપ્લાય કરે. શું કામ? તો કે પેલા શોપવાળાએ એક સિસ્ટમ જે છે એ ગોઠવેલી છે. એ ડેઇલી જે છે એ જોવે છે કે ભાઈ આજે આટલી વસ્તુ વેચાઈ ગઈ છે તો આઈ વિલ નીડ ધીસ થિંગ્સ બરાબર. આજે આટલી વસ્તુ વેચાઈ ગઈ છે તો આઈ વિલ નીડ ધીસ થિંગ્સ. તો સિમ્પલી એક નાની એવી શોપની અંદર પણ જો એવી સિસ્ટમેટિકલી જો ચાલતું હોય બરાબર કે જેની અંદર આ બધા એલિમેન્ટ્સ હોય કે ભાઈ એનાલિસિસથી લઈ અને લોકોને પહોંચાડવા સુધી, કન્ઝ્યુમર્સને પહોંચાડવા સુધીની વસ્તુ હોય તો એક બિઝનેસ આખું બિઝનેસ યુનિટ કે જેની અંદર પ્રોડક્શનથી લઈ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સુધીની બધી એક્ટિવિટીઝ ઇન્વોલ્વ હોય. તો સિમ્પલી તમને મોડર્ન બિઝનેસના કન્ટેક્સમાં એક સિસ્ટમ આપેલી છે અને દરેક બિઝનેસ હોય છે. દરેક બિઝનેસની અંદર પ્રોડક્શનથી લઈ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સુધી હોય. હવે ખાલી એવા બિઝનેસીસની વાત કરીએ કે જે લોકો ટ્રેડિંગ એક્ટિવિટી જ કરે છે, એટલે કે કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ નહીં, ખાલી ટ્રેડિંગ એક્ટિવિટી. હું કોઈ પાસેથી તૈયાર માલ લઉં છું અને એને ખાલી કન્ઝ્યુમર સુધી પહોંચાડું. તો આવી કંપનીઝનું પણ મેનેજમેન્ટ બરાબર મેં તમને કાલે જ વાત કરેલી હતી. આની પહેલાંના લેક્ચરની અંદર જ્યારે આપણે ડિસ્કસ કરેલું એ લેક્ચર્સની અંદર મેં તમને વાત કરેલી હતી. શું? તો કે સિમ્પલી એક ખાલી તમે એમેઝોનનું એક્ઝામ્પલ લો. એમેઝોન કોઈ વસ્તુ મેન્યુફેક્ચર નથી કરતા. શું કરે છે? તો કે તમે જે ઓર્ડર આપો છો એ ઓર્ડર જે છે એ લઈ અને સપ્લાયર લોકો એટલે કે જેની પાસે એ વસ્તુ અવેલેબલ છે એને એ આપે છે કે ભાઈ તમારી પાસેથી એક પ્રોડક્ટ અમારે જોઈએ છે બરાબર. ત્યાંથી લઈ અને ફરી પાછું ત્યાંથી લઈ પોતાના આઉટલેટ ઉપર લઈ આવે છે અને આઉટલેટથી કોઈ પણ એક ડિલિવરી મેન થ્રુ તમારા સુધી પહોંચાડે છે. ધીસ ઇઝ ધી ઓનલી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ બિઝનેસ. જે લોકો શું કરે છે તો કે ખાલી અને ખાલી તૈયાર વસ્તુઓ લઈ અને તમારા સુધી પહોંચાડે છે. એમેઝોન કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતું નથી. ફાઇન. તો શું થઈ ગયું? આ એક ખાલી ટ્રેડિંગ એક્ટિવિટી માની લઈએ આપણે આને કે ભાઈ કાંઈ નથી તો કે ટ્રેડિંગ એક્ટિવિટી જેમાં એ લોકો શું કરે છે તો કે કોઈ પણ અલગ જે છે એ સ્કેટર્ડ વેની અંદર જેટલા પણ સપ્લાયર્સ છે એની પાસેથી વસ્તુ લઈ અને સેન્ટ્રલાઇઝ કરી પોતાના આઉટલેટની અંદર તમારા સુધી પહોંચાડે છે. તો આ પણ એક સિસ્ટમ છે ને આની અંદર પણ કેટલી બધી વસ્તુઓ ઇન્વોલ્વ થયેલી છે. ફાઇન. સો એ પણ તમને એક મોડર્ન બિઝનેસના કેરેક્ટરિસ્ટિક તરીકે આપેલું છે. નાઉ કમ્સ ટુ વાઇડર સ્કોપ બરાબર. સી મેં તમને આની પહેલાં પણ જ્યારે આપણે 3rd સેમેસ્ટરની અંદર મની જે છે એના પછીનું ચેપ્ટર એટલે કે કહ્યું તો કે સિમ્પલી બેન્કિંગ જે છે એ ડિસ્કસ કરતા હતા ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવેલી હતી, સ્કોપ. સી કોઈ પણ વસ્તુનો સ્કોપ
એટલે શું? તો કે સિમ્પલી તમે કેટલા એ સબ્જેક્ટ અથવા તો કેટલા એ ટોપિકની અંદર ઊંડા ઉતરી શકો, એની ઊંડાઈ, બરાબર. તો તમને આની અંદર ખાલી 1-2 જ વર્ડ આપેલા છે, વાઇડર સ્કોપ. હા, આ વસ્તુ ટ્રેડિશનલ બિઝનેસની અંદર હોત તો ડેફિનેટલી આટલો વાઇડર સ્કોપ ના હોય, બટ ના, ઇટ ઇઝ ઇન કન્ટેક્સ ટુ ધી મોડર્ન બિઝનેસ, ઇટ ઇઝ ઇન કન્ટેક્સ ટુ ધી મોડર્ન એન્વાયરમેન્ટ. અને દરેક કન્ટ્રીની અંદર, આપણે તો હજુ પણ એક ડેવલપિંગ કન્ટ્રી છે, તમે કોઈ ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર જાઓ છો અને ત્યાં બિઝનેસ સેટઅપ કરવાનું વિચારો છો, અધર દેન દેટ તમારો અહીંયા એસ્ટાબ્લિશ્ડ બિઝનેસ છે, એની કોઈ બ્રાન્ચ જે છે એ સેટઅપ કરવાનું તમે બીજા કન્ટ્રીઝની અંદર વિચારો છો, તો સિમ્પલી એ શું છે? તો કે બહુ વધારે સ્કોપ તમને મળે છે. તમે અહીંયાની તો ટેકનોલોજી યુઝ કરો જ છો, ત્યાં જઈને પણ તમને જે કાંઈ પણ ટેકનોલોજી એ લોકોની તમને લિસ્ટ કોસ્ટની અંદર અવેલેબલ હશે એ પણ તમે યુઝ કરશો. ફાઇન. હવે એક વસ્તુ તમને બહુ એટલે બહુ સાદું અને એક નોર્મલ એક્ઝામ્પલ આપું. મારો અત્યારે બિઝનેસ છે, બરાબર, અને હવે મારે ટેકનોલોજીકલી અપગ્રેડ થવું છે, એટલે કે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી મારે મારા બિઝનેસની અંદર લઈ આવી છે, તો હું શું કરીશ? અને એ ટેકનોલોજી મારે હવે જાપાનથી મંગાવવાની છે. હવે હું જાપાનીઝ ટેકનોલોજી અહીંયા લઈ આવું છું, એના જે કોઈ પણ ટ્રેનર્સ જે છે એને અહીંયા લઈ આવું છું અને મારા એમ્પ્લોઈઝને ટ્રેન કરાવું છું, તો મને બહુ વધારે પડતી કોસ્ટ લાગે છે. તો એનો એક અલ્ટરનેટ ઓપ્શન મારી પાસે અવેલેબલ છે કે હું મારું એક આખું બિઝનેસ યુનિટ, એટલે કે મને એ જેટલી કોસ્ટ લાગે છે એના કરતાં ઓછી કોસ્ટમાં આખું બિઝનેસ યુનિટ ત્યાં બની જાય છે, કે જ્યાં એ લોકોની ટેકનોલોજી પણ મને ઇઝીલી અવેલેબલ છે. સો ઇટ મસ્ટ બી ફિઝિબલ ફોર મી. તો સીધી વસ્તુ છે, મોડર્ન બિઝનેસની અંદર તમે આ વસ્તુ ડેફિનેટલી કરી શકો. પહેલાં આટલા બધા રિસોર્સિસ હતા નહીં, બરાબર, અને બિઝનેસીસ જે છે એ આટલા એક્સપાન્ડ પણ થતા નહીં. શું કામ? કેમ કે આના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ હતી, ગવર્મેન્ટના રેસ્ટ્રિક્શન્સ એઝ વેલ એઝ એ જે કાંઈ પણ કન્ટ્રી પોતે છે એના પોતાના રેસ્ટ્રિક્શન કે જે આપણે ફોલો કરવાના હોય, કે એના પોતાના રૂલ્સ રેગ્યુલેશન્સ કે જે આપણે ફોલો કરવાના હોય એઝ અ બિઝનેસ, જો આપણે ત્યાં એસ્ટાબ્લિશ થઈ હતી, બરાબર. તો અત્યારે જે કાંઈ પણ બિઝનેસીસ જે છે એની પાસે ઘણા બધા સ્કોપ છે કે એ લોકો કોઈ પણ કન્ટ્રીની અંદર જઈ અને એના રૂલ્સ અકોર્ડિંગ ટુ પોતાને ઢાળી શકે છે, અથવા તો બહારની કોઈ કંપની અહીંયા આવે છે તો આપણા રૂલ્સ રેગ્યુલેશન્સ અકોર્ડિંગ ટુ એ લોકો એસ્ટાબ્લિશ થઈ અને પોતાનું વર્ક કરી શકે છે, બરાબર. માર્કેટની અંદર તમારે જોવું હોય તો ઘણી બધી કંપનીઝ જે છે એ તમે જોતા હોય છો કે ભાઈ આપણે આટલી ટ્રીટી કરીને આપણે બીજા કન્ટ્રી સાથે આટલા કોન્ટ્રાક્ટ કર્યા, તો એ કોન્ટ્રાક્ટ કરીએ છીએ કે ટ્રીટીઝ કરીએ છીએ તો એ શેના માટે હોય છે? તો કે એટ અ ટાઈમ જ્યારે પણ આપણી કન્ટ્રીને નીડ પડે આવા બિઝનેસીસની, ત્યારે એ લોકો ઇઝીલી અહીંયા પોતાના બિઝનેસીસ જે છે એ એસ્ટાબ્લિશ કરી શકે, બરાબર. મેં તમને આ વસ્તુ ત્યારે પણ સમજાવેલી હતી જ્યારે આપણે શેર માર્કેટ વિશે સમજતા હતા ઇન સેમેસ્ટર 4, બરાબર. શું કામ? તો કે એનાથી આપણા જે કાંઈ પણ માર્કેટ જે છે શેર માર્કેટ એને બેનિફિટ થાય એવા બિઝનેસીસને આપણે અહીંયા આવવા દઈએ છીએ. તો સિમ્પલી બહુ એક નાના એવા સેન્ટેન્સની અંદર તમને કહી દઉં છું કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, બરાબર, અથવા તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો ડેફિનેટલી આપણા કન્ટ્રીને એ વસ્તુનો બેનિફિટ થાય છે, બરાબર. તો એ કન્ટેક્સની અંદર તમને વાઇડર સ્કોપ આપેલું છે. હવે બીજી પણ તમને એક વાત કહું છું. શું? તો કે સિમ્પલી તમે જેટલા પણ અત્યારે માર્કેટની અંદર બિઝનેસીસ જુઓ છો, બરાબર, એ બિઝનેસીસ જે છે એ પ્રોડક્શનથી લઈ અને માર્કેટિંગ સુધી દરેક એક્ટિવિટીની અંદર જે છે એ ટેકનોલોજી ઓરિએન્ટેડ બની ગયેલા છે. શું કામ? તો કે સિમ્પલી તમારે એ વસ્તુની અત્યારે નીડ છે અને એનાથી શું થાય તો કે માર્કેટ રિચનેસ આવે છે. તમે તમારી પ્રોડક્ટ જે છે એ ઇવન વર્લ્ડ વાઇડ તમારે એને માર્કેટ કરવી હોય, બરાબર, તો પણ તમે એને કરી શકો છો. તો સીધી વસ્તુ છે કે એ વસ્તુથી બિઝનેસીસને પોતાને કેટલો ફાયદો છે. તમે એક આખા વર્લ્ડ એન્વાયરમેન્ટની અંદર જે છે એ તમારા બિઝનેસને લઈ જઈ શકો છો. શું? સિમિલરલી એ વેની અંદર તમને મોડર્ન બિઝનેસ જે છે એનું કેરેક્ટરિસ્ટિક આપેલું છે કે વાઇડર સ્કોપની અંદર એ વર્કઆઉટ કરે છે. નેક્સ્ટ તમને આપેલું છે ડોમિનેટેડ બાય કેપિટલ એન્ડ નોલેજ. This is the most important and we can say that the most seen in nowadays. શું કામ? કેમ કે અત્યારે તમે જેટલા બી બિઝનેસીસ જોશો એ કેપિટલ એઝ વેલ એઝ નોલેજથી ડોમિનેટેડ હોય છે. શું કામ? કેમ કે સીધી વસ્તુ છે, માર્કેટમાં ટકી રહેવા માટે તમારે આ વસ્તુની બહુ જરૂરિયાત છે. તમારે કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે આ કેપિટલ એઝ વેલ એઝ નોલેજ દરેક વસ્તુની જરૂરિયાત પડશે. અને બહુ સીધી વસ્તુ છે. સિમ્પલી હું એક બિઝનેસ છું, મારી પાસે પૈસા છે પણ કોઈ નોલેજેબલ પર્સન છે નહીં, અથવા તો કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે વ્યક્તિ મને એક
પ્રિસાઇઝ વેની અંદર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપે, કે પ્રિસાઇઝ વેની અંદર મારી માર્કેટિંગ એક્ટિવિટીઝને અલાઇન કરી આપે, કે પ્રિસાઇઝ વેની અંદર જે છે એ મારું પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરી આપે, એવો કોઈ પર્સન નથી મારી પાસે. તો શું? તો ઓટોમેટિકલી માર્કેટમાંથી તમે ફેંકાઈ જશો. કેમ કે મેં તમને આની પહેલાંના જે છે એ સેશનની અંદર પણ વાત કરેલી. શું? તો કે સિમ્પલી માર્કેટની અંદર દરેક મિનિટ નહીં પણ દરેક સેકન્ડે કંઈક ને કંઈક નવી વસ્તુઓ જોઈતી હોય છે લોકોને. તો તમારા બિઝનેસને ટકાવી રાખવા માટે, માર્કેટના કોમ્પિટિશનની અંદર તમારા બિઝનેસને ટકાવી રાખવા માટે આ કેપિટલ અને નોલેજ બંને વસ્તુની જરૂરિયાત પડશે. લાઈક ફોર એક્ઝામ્પલ, તમને એક બહુ સીધું સાદું તમને એક એક્ઝામ્પલ આપું કે તમારે કોઈ પણ તમે પ્રોજેક્ટ હાથમાં લ્યો છો, બરાબર, તમારા બિઝનેસની અંદર ટેકનોલોજીકલ અપગ્રેડેશનથી લઈ અને કોઈ પણ વસ્તુ લઈ આવો છો, તો આફ્ટર 15 to 20 years આ તમને મેક્સિમમ ટાઈમ પીરિયડ આપું છું. આ જે છે એ એરાની અંદર મેક્સિમમ ટાઈમ પીરિયડ આપું છું કે આફ્ટર 15 to 20 years યુ હેવ ટુ મેનેજ ઇટ ઓર યુ હેવ ટુ ચેન્જ એવરીથિંગ ઇન ટર્મ્સ ઓફ યોર પ્રોજેક્ટ. અધરવાઇઝ યુ વિલ બી આઉટ ઓફ ધી માર્કેટ ઓર આઉટ ઓફ ધી કોમ્પિટિશન. બરાબર, એટલે કે અત્યાર સુધી તમે જે કાંઈ પણ ઇમેજ ઊભી કરી એ ઓટોમેટિકલી જે છે એ જતી રહે. બરાબર, આનું બહુ એક સીધું સાદું તમને એક્ઝામ્પલ આપું. થોડા ટાઈમ પીરિયડ પહેલાં મેગીનો જે કેસ આવ્યો હતો, બરાબર, કે જે એમાંથી જે છે એ લેડ ફાઇન્ડ આઉટ થયું, એટલે મેગી જે છે એ બેન કરી દીધી. એ ટાઈમ પીરિયડમાં તમે જો એનાલિસિસ કર્યું હોય તો એ 8 months to 1 year ટાઈમ પીરિયડમાં તમે બીજી જેટલી પણ આવી નૂડલ મેકિંગ કંપની છે, બરાબર, એ કંપનીનું તમે સેલ્સ જોજો. આ તમને એક કેસ સ્ટડી તરીકે આપું છું આ વસ્તુ, કે એ કંપનીનું તમે સેલ્સ જોજો. એની અંદર તમે ઘણી બધી જેટલી પણ કંપની છે એમાં આપણી બાલાજીની યીપી મેગીથી લઈ અને તમે યીપી નૂડલ્સ સુધી, બરાબર, સનફિશ યીપી નૂડલ્સ સુધી બાબા રામદેવની કંપની લેવી હોય તો લઈ લેજો. આ કેસ સ્ટડી એક વખત કરી જોજો. યુ વિલ રિયલાઇઝ કે આટલી સારી કંપની મેગી જેટલી જે એ ટાઈમ પીરિયડમાં મેગીનું ઇમેન્સ લેવલની અંદર સેલ્સ હતું, બરાબર, બટ એક વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ, એક લૂપ હોલ ફાઇન્ડ આઉટ થયું અને એના લીધે બીજી બધી કંપનીઝને એનો શું કેટલો બધો બેનિફિટ થયો. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એના પછી તમે જોજો બીજી જેટલી પણ કંપની છે ને એની એડવર્ટાઇઝમેન્ટ પેટર્ન ચેન્જ થઈ ગઈ કે ભાઈ અમે તો કેમિકલ ફ્રી છીએ, અમારી પ્રોડક્ટની અંદર આવી કોઈ પણ વસ્તુ નથી. ને ઘણી કંપનીઓ તો સ્પેસિફાઈ કરવાનું સ્ટાર્ટ કરી દીધું, ભાઈ અમારી કંપનીની અંદર લેડ છે જ નહીં, અમારા નૂડલ્સ જે છે એની અંદર તમને આવા કોઈ પણ જે છે એ વસ્તુ જોવા નહીં મળે. સો ધીસ ઇઝ ધી થિંગ. તમે આ વસ્તુ એક કેસ સ્ટડીના પાર્ટ રૂપે તમારા સાઈડથી જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે તમે આ વસ્તુ કરી શકો છો, બરાબર, જેનું તમને એનાલિસિસ મળશે. સો સિમ્પલી શું છે તો કે દરેક કંપની પોતે એક ડોમિનેટ કરે છે માર્કેટને થ્રુ ધેર કેપિટલ એન્ડ થ્રુ ધેર નોલેજ. બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. નોર્મલી છે ને તમે આ જેટલી બી વસ્તુ, જેટલી પણ ઇનોવેશન અથવા તો ઇન્વેન્શન જેટલા પણ તમે જુઓ છો ને એ ક્યારેય કન્ઝ્યુમર ગુડ્સની અંદર એટલા બધા ના હોય, બટ કેપિટલ ગુડ્સની અંદર દરેક જગ્યાએ તમને જોવા મળે, અથવા તો ઇલેક્ટ્રોનિક્સની અંદર દરેક જગ્યાએ તમને જોવા મળશે. શું કામ? તો કે બહુ એક સિમ્પલ વેની અંદર વાત કરીએ તો કન્ઝ્યુમર ગુડ્સ છે ને એ એવી વસ્તુ છે કે જેમાં તમે કદાચ ચેન્જ કરશો નહીં કરો, સ્ટીલ પીપલ વિલ બાય. બરાબર, તમે કાંઈ સાબુ લેવાનું બંધ નહીં કરી દો, શેમ્પૂ લેવાનું બંધ નહીં કરી દો, બરાબર. તો કન્ઝ્યુમર ગુડ્સની અંદર આવે ને એના કરતાં કેપિટલ ગુડ્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ જે છે એની અંદર તમને ઇનોવેશન અને ઇન્વેન્શન બંને વસ્તુ જોવા મળે. એટલે કે આ કેપિટલ અને નોલેજનો ઇમેન્સ યુઝ જે છે એ તમને એ બંને વસ્તુની અંદર જોવા મળે. અને મોડર્ન બિઝનેસીસ આ વસ્તુ ઉપર વર્કઆઉટ કરતા જ હોય. હવે તમને એક કન્ઝ્યુમર ગુડ્સનો પણ એક્ઝામ્પલ આપું કે કન્ઝ્યુમર ગુડ્સની અંદર એ લોકો ઇનોવેશનના પાર્ટ રૂપે શું લઈ આવતા હોય છે, બરાબર. ફ્લેવરની અંદર ચેન્જીસ, પેકેજિંગની અંદર ચેન્જીસ, કલરિંગની અંદર ચેન્જીસ, અટ્રેક્ટિવ લાગવું જોઈએ. કેમ કે આ એક જ એવી વસ્તુ છે કે જેમાં એ લોકો ચેન્જ કરી શકે, ના તો ક્વોલિટીની અંદર ચેન્જ કરી શકે. કરે તો એના માટે એ લોકોને અમુક જે છે એ એક્સપેન્સીસ હાઈ કોસ્ટની અંદર કરવા પડે. સીધી વસ્તુ છે. મારે ક્વોલિટી જે છે એ ઇમ્પ્રૂવ કરવી છે તો હું સિમ્પલી શું કરીશ તો કે અમુક વસ્તુ જે છે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવીશ ટેસ્ટિંગ માટેના, અમુક કેમિકલ્સ મારે નીડ છે એ વસ્તુની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. તો કન્ઝ્યુમર ગુડ્સની અંદર આ વસ્તુ થોડીક ઓછી જોવા મળે છે ઇન કમ્પેરિઝન ટુ ધી કેપિટલ એઝ વેલ એઝ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. હવે સી દરેક બિઝનેસીસ જે છે
એ માર્કેટની અંદર જે છે એ ટકવા માટે આનું ડોમિનેશન યુઝ કરે છે. અને તમે માર્કેટની અંદર જેટલી પણ વસ્તુ જુઓ છો ને એ વસ્તુ આનું જ રિઝલ્ટ છે. એક એ પણ હું તમને એનાલિસિસ કરવા માટે કહું છું. તમે સિમિલર પ્રોડક્ટ હોય એ વસ્તુનું એનાલિસિસ કરજો. એટલે કેવું તો કે લક્સ સાબુની પ્રાઇસ, ડવ સાબુની પ્રાઇસ, બરાબર, એની સાથે સંતૂરની પ્રાઇસ. હવે તમે આ ત્રણેય વસ્તુ જે છે એની પ્રાઇસનું એનાલિસિસ કરજો. શેમ્પૂના કેસમાં બી ડવ શેમ્પૂ લઈ લો, પેન્થિન લઈ લો, હેડ એન્ડ શોલ્ડર લઈ લો, બરાબર, અને બધા જે છે એની પ્રાઇસનું એનાલિસિસ કરજો. માર્કેટની અંદર ડવ જે છે એ 5 રૂપિયા ઓછા કરશે એટલે બીજી બધી કંપની 6 રૂપિયા ઓછા કરશે. સો ધીસ ઇઝ ધી થિંગ. કેમ કે સિમ્પલી શું છે તો કે મેં તમને આની પહેલાં પણ કીધું કે મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલીની અંદર એવી જ વસ્તુની અંદર એ લોકો કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં ઇન્વોલ્વ હોય. તો મારે ટકવું છે તો આ વસ્તુ કરવી પડશે. અને દરેક માર્કેટની અંદર અમુક 5 થી 6 કંપની એવી હોય જ કે જે ડોમિનેટ કરતી હોય માર્કેટને પોતાને, બરાબર. તો એ વેની અંદર જોવા જઈએ તો એ લોકો શું કરતા હોય તો કે સિમ્પલી એ ડોમિનેટિંગ કંપનીઝ જે છે એ ચેન્જીસ કરશે એટલે ઓટોમેટિકલી બાકીની રિમેનિંગ કંપનીઝ જેટલી પણ છે એ ચેન્જ કરવા માંડે છે. ફાઇન. વેધર ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ પેકેજિંગ ઓર પ્રાઇઝિંગ, એનીથિંગ. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. સી લાસ્ટ કેરેક્ટરિસ્ટિક તમને આપેલું છે પ્રોફિટ એન્ડ સોશિયલ ઓબ્જેક્ટિવ્સ. દરેક મોડર્ન બિઝનેસ છે એટલા માટે તમને પ્રોફિટ એન્ડ સોશિયલ ઓબ્જેક્ટિવ બંને સાથે આપેલા છે. ટ્રેડિશનલ હોત તો ખાલી પ્રોફિટ મેકિંગ. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. પ્રોફિટ અને સોશિયલ ઓબ્જેક્ટિવ દરેક બિઝનેસીસમાં હોય છે અને એ હોવાનું જ. હવે આવું નથી કે મોડર્ન બિઝનેસમાં જ આવું. હવે એક વસ્તુ એ પણ છે કે સોશિયલ ઓબ્જેક્ટિવ શું કામ કરવામાં આવે છે, બરાબર. આની પહેલાં પણ આપણે જે છે એ ઓબ્જેક્ટિવના ટર્મ્સમાં સોશિયલ ઓબ્જેક્ટિવ્સને ડિસ્કસ કરેલું. બટ વાય, શું કામ કરવામાં આવે છે? સી એક વસ્તુ તમે જુઓ, સોશિયલ ઓબ્જેક્ટિવ કરવામાં આવે ને એટલે ઓટોમેટિકલી કન્ઝ્યુમર્સ જે છે ને એ કંપની ટુવર્ડ્સ અટ્રેક્ટ થાય. ફાઇન. સી ઘણી કંપનીઝ હોય ને એની પોતાની જે છે એ CSR એક્ટિવિટીઝ જે છે એની અમુક પેટર્ન હોય. ઘણા હોય એ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસે આપતા હોય, ઘણા શું કરતા હોય તો કે કોઈ કેમ્પ જે છે એ ઓર્ગેનાઇઝ કરે છે અને કેમ્પની અંદર પ્રોડક્ટ જે છે એ ગીવ અવેના પાર્ટ રૂપે, એટલે કે તમે કેમ્પની અંદર પાર્ટિસિપેટ થાવ છો અને ગીવ અવેના પાર્ટ રૂપે તમને જે છે એ પ્રોડક્ટ આપે છે. સો ધીસ ઇઝ ધી વન કાઇન્ડ ઓફ માર્કેટિંગ એક્ટિવિટી, બરાબર. તો એ એક ટાઈપની માર્કેટિંગ એક્ટિવિટી છે જેનાથી એક તો તમારું સોશિયલ ઓબ્જેક્ટિવનું જે છે એ સોશિયલ ઓબ્જેક્ટિવ વાળો જે ગોલ છે એ પણ ફૂલફિલ થઈ જાય અને ઓટોમેટિકલી કન્ઝ્યુમર્સ તમારા સાઈડ અટ્રેક્ટ થાય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ. અધર દેન દેટ પ્રોફિટ ઓબ્જેક્ટિવ આપેલો છે, પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ આપેલો છે. હવે આ કેસમાં તમે એક વસ્તુ જુઓ તો શું છે તો કે સિમ્પલી તમારા બંને ઓબ્જેક્ટિવ જે છે એ મોડર્ન બિઝનેસમાં પેરેલલી ચાલતા હોય. ફાઇન. શું કામ? કેમ કે તમે આ વસ્તુ કરશો ને એટલે ઓટોમેટિકલી કન્ઝ્યુમર્સ આવશે તો પ્રોફિટ મેકિંગ માટે તમારે એક્સ્ટ્રા કોઈ એફર્ટ નહીં કરવા પડે, બરાબર. તો એક તો કંપનીની ઇમેજ પણ બને. સોશિયલ ઓબ્જેક્ટિવ્સ કરવાથી કંપનીની ઇમેજ પણ બનશે કે ભાઈ આ કંપની જે છે એ આ વેની અંદર જે છે એ સારી રીતે કામ કરે છે અને લોકો માટે કામ કરે છે. એક એ પણ ઇમેજ બંધાઈ જાય. ફાઇન. તો ઓટોમેટિકલી પ્રોફિટ મેકિંગનું જે કાંઈ પણ તમારો ઓબ્જેક્ટિવ હોય એ અલ્ટિમેટલી ફૂલફિલ થઈ જાય. ફાઇન. આ લેક્ચરની અંદર આપણે 4 કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ડિસ્કસ કરેલા છે. કયા? તો કે ઇટ ઇઝ ધી સિસ્ટમ. મેં તમને એક નાનામાં નાના જે છે એ શોપથી લઈ અને બિઝનેસ સુધીનું સમજાવ્યું કે હાઉ ધે આર વર્કિંગ. ધેન કમ્સ ટુ ધી વાઇડર સ્કોપ, બરાબર, જેને આપણે બહુ સારી રીતે ડિસ્કસ કરેલું છે. ધેન કમ્સ ટુ ધી ડોમિનેટેડ બાય કેપિટલ એન્ડ નોલેજ. એન્ડ લાસ્ટ આપેલું છે પ્રોફિટ એન્ડ સોશિયલ ઓબ્જેક્ટિવ્સ, બરાબર. નેક્સ્ટ પાર્ટ જે છે બિઝનેસ એન્વાયરમેન્ટ અને એના એલિમેન્ટ્સ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.